ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચહર, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો આજે વાગી ગયા છે 4, ઉઠી ગયા છે અને કોફી ને મારો ડ્રાયફ્રૂટ ને બધું પતાવી લે, એક્સરસાઇઝ કરી લે, પછી જવાનું છે ધોલેરા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચહર. કેમ છો બધા? મજામાં? તો આજે જવાનું છે ધોલેરા. મારી સાઈડનું ભૂમિપૂજન છે એટલે ઇમરજન્સી કાલે ડિસાઈડ થયું અને બપોરના અને પછી અત્યારનો પ્લાનિંગ છે એટલે 12:30 આસપાસ પૂજા રાખેલી છે. તો પૂજામાં જવાનું છે. તો નીકળીએ ધોલેરા. આજે ઉઠી ગયા છે સવારના વહેલા 4 વાગ્યામાં, એક્સરસાઇઝ ને બધું પતાવી નાખ્યું છે, રૂટીન કામ. તો નીકળીએ અને પહોંચીએ વહેલા. તો ગાડીમાં ડીઝલ ભરાવી લઈએ. ડીઝલ ભરાવીને પછી નીકળીએ ધીમે ધીમે ધોલેરા તરફ. ઉનાવાળા રોડ ઉપર પહોંચી ગયા છે આપણે. ઉના પેટ્રોલ પંપે ડીઝલ ભરાવી લીધું છે અને પછી હવે અહીંયાથી નીકળશું ધીમે ધીમે. આગળ એક હોટલ આવશે, ત્યાં ચા પાણી પીવા સ્ટોપ કરીશું. ચા પીને પછી પાછા નીકળશું સીધા ધોલેરા. ચા પાણી પીને નીકળીએ સીધા ધોલેરા. નોન સ્ટોપ T5 સીધા પહોંચી જાય. પૂજા ચાલુ થઈ ગયા છે, લેટ થઈ ગયું છે આજે. તો ચા પાણી પી લીધા છે, હવે નીકળીએ ધોલેરા તરફ અને પહોંચી ગયા છે. ટીંબી વટી ગયા છે એન્ડ હવે થોડી વારમાં તણસા આસપાસ પહોંચી જશું. તણસાથી પછી બુંદેલ ને ભાવનગર સીધા. તો હવે અહીંયા હાઈવે ઉપર ચા પાણી પી લઈએ અને ચા પાણી પીને પછી નીકળીએ અહીંયાથી. ત્યાં T5 જવાનું છે. કાના તળાવ સેમિકોન બ્લેક બક પ્રોજેક્ટ છે, તેનું આજે ઓપનિંગ છે. તો ત્યાં પૂજન વિધિને બધું કરવાનું છે અને ઘણા બધા ગેસ્ટ ને સ્ટાફ ને બધા આવેલા છે. તો બધા પહોંચવાની તૈયારીમાં છે. બધાના ફોન ચાલુ થઈ ગયા છે આવવાના. તો અહીંયા ચા પાણી પી લીધા છે. હવે અહીંયાથી નીકળીએ. બસ હવે અહીંયાથી થોડું જ દૂર છે, થોડી વારમાં પહોંચી જશું. હમણાં આ હોટલ મસ્ત આવે છે, મને આ ગમે છે એટલે હું અહીંયા દર વખતે રોકું જ છું. અહીંયા ચા પી લીધી છે. નીકળીએ હવે અહીંયાથી સીધા ધોલેરા. એક્સપ્રેસ હાઈવે હવે તો લાગી જશે એટલે એટલો કંઈ પ્રોબ્લેમ નહીં થાય, મજા આવશે ડ્રાઈવ કરવાની. પણ આવી ગયો છે ધોલેરા એક્સપ્રેસ હાઈવે. અત્યારે અમારા ધોલેરામાં છે ને 3 પ્રોજેક્ટ રનિંગ છે. એક રેસિડેન્સ વાળું છે, 3D બંગલોઝ વાળું, અને પેલું એક પ્લોટિંગ વાળું છે. 2 પ્લોટિંગ છે. એક ABC બિલ્ડિંગની એક્ઝેક્ટ સામે અમારું એક્સપ્રેસ હાઈવેની નજીક છે ને, ત્યાં એક પ્લોટિંગ વાળું છે, એ જબરજસ્ત છે. અને આ સાઈડ કાના તળાવ સાઈડ છે, બ્લેક બક પ્રોજેક્ટ છે આ સેમિકોનનો. આ બી સરસ છે. પૂંજાન બધું પતાવી લીધું છે. ઘણા બધા ગેસ્ટ આવેલા છે, બહારથી જોઉં તમે. આ જબરજસ્ત છે, મસ્ત પ્રોજેક્ટ છે આ, સરસ છે આ જગ્યા, બહુ લોકેશન પરફેક્ટ છે. તો હવે અમારા ગેસ્ટ ને એ લોકો આવેલા છે, એ બધા લંચ કરી લે અહીંયા. એટલે લંચ કરીને પછી અમારે નીકળવાનું છે ધોલેરા તરફ. ધોલેરા એ લોકોને ઇન્ડસ્ટ્રીયલ સાઇટની વિઝિટ કરાવવાની છે. ત્યાં બધા પ્રોજેક્ટ વિશેનું નોલેજ આપવાનું છે. બહુ સરસ પ્રોજેક્ટ છે ધોલેરાનો. 920 સ્ક્વેર કિમીમાં બને છે સ્માર્ટ સિટી. બહુ જ મોટું, ઇન્ડિયાનું સૌથી મોટું સ્માર્ટ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અહીંયા. જબરજસ્ત છે. અત્યારે ટાટાનું કંડક્ટરવાળું કામ, સેમિકન્ડક્ટરવાળું કામ બી ચાલુ છે. મોસ્ટ ઓફ એમનું કામ બધું પતવા આવ્યું છે. અને અંદર બધા રોડ, રસ્તાઓ, ડ્રેન, મોસ્ટ ઓફ મેજર બધા કામ છે પતી ગયા છે. પાવર પ્લાન્ટવાળા કામો છે એ બી પતી ગયા છે. અને સોલાર સિસ્ટમવાળું કામ બી અંદર બહુ જબરજસ્ત ચાલે છે, એ બી પતી ગયું છે. તો હવે ABC બિલ્ડિંગ જઈએ છે. ABC બિલ્ડિંગ પહોંચી ગયા છે અને ABC બિલ્ડિંગ એક્સપ્રેસ હાઈવેથી 500 મીટર જ દૂર છે. બધા આવ્યા છે, જોઈ છે બધા. જો ABC બિલ્ડિંગ આ રહી. અને ABC બિલ્ડિંગથી એક્ઝેક્ટ 500 મીટર SIRની બાઉન્ડ્રીની એક્ઝેક્ટ સામે અમારું પ્લોટિંગ છે. 328 પ્લોટ છે ત્યાં અમારા રેસિડેન્ટ. હવે જઈએ એરપોર્ટ તરફ અને એરપોર્ટ પહોંચી ગયા છે. ઇન્ડિયાનું સૌથી મોટું એરપોર્ટ અહીંયા બને છે. ટોટલ 3 એરપોર્ટ બને છે, ઇન્ટરનેશનલ, ડોમેસ્ટિક. એરપોર્ટની કામગીરી હજુ ચાલુ છે. મોસ્ટ ઓફ બધું કામ ચાલુ છે, અંદર લેવલિંગ વાળું ને રોડ રસ્તા વાળું ને. એરપોર્ટનું કામ બી લાસ્ટ થોડા ટાઈમમાં પતી જશે, 1-2 વર્ષમાં. બહુ જબરજસ્ત એરપોર્ટ પણ ડેવલપ થઈ રહ્યું છે એક્સપ્રેસ હાઈવેથી એકદમ નજીક. જબરજસ્ત. અત્યારે ધોલેરા પર ઇન્વેસ્ટ કરવાનો સમય છે. તો ઇન્વેસ્ટ કરવા માંગતા લોકોને સ્ક્રીન પર નંબર આપી દઈશું. અમારો કોન્ટેક્ટ કરો, તમને અમે પ્રોવાઈડ કરશું જગ્યા. અમારા પ્રોજેક્ટમાં તમારે લેવી તો બી આપશું અને તમારે અલગથી લેવી તો બી તમને પ્રોવાઈડ કરાવશું અમે.
અત્યારે ઇન્વેસ્ટ કરો, બહુ સારું રિટર્ન મળશે તમને, ગેરંટેડ રિટર્ન જેવું જ મળશે. બહુ મોટી ઇન્ડસ્ટ્રીઓ આવે છે અહીંયા. 920 સ્ક્વેર કિમીમાં આખો એરિયો ડેવલપ થઈ રહ્યો છે. ઇન્ડિયાનું પહેલું સ્માર્ટ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ એરિયા બને છે. હવે જઈએ અમારા 3D બંગલોઝ વાળી સાઇટ પર. 3D બંગલોઝ અમારું બ્રિક્સ વગરનું બને છે. નોર્મલી વોલ છે, કોઈ બ્રિક્સનો ઉપયોગ કરવામાં નથી આવતો. જર્મન ટેકનોલોજીથી આખો બંગલો ઊભો કરી રહ્યા છે અમે. અમારો આ સેમ્પલ હાઉસ તૈયાર થઈ રહ્યું છે. હમણાં ટૂંક જ સમયમાં અમારું સેમ્પલ હાઉસ બની જશે. અત્યારે અમારું આ સાઈડનું કામ ચાલુ છે અહીંયા 3D બંગલોઝ વાળીનું. થોડા ટાઈમમાં એક સેમ્પલ હાઉસ તૈયાર કરીને આપશું. તો આજે આખો દિવસ લગભગ 200 કિમી આસપાસ અંદર જ ટ્રાવેલિંગ થઈ ગયું છે સાઈડ પર જ. તો હવે નીકળીએ ઘર તરફ, થાકી ગયા છે ફૂલ. મળીએ નવા વ્લોગમાં. વ્લોગ તમને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી, જય ચહર, રાધે રાધે.